હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધાએ મજામાં? મિત્રો, આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. એ છે સરસ મજાના કુલચા અને કેપ્સિકમનું ટેસ્ટી એવું શાક. તો મિત્રો, આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે કેપ્સિકમનું શાક બનાવવા માટે અહીં આપણે 2 કેપ્સિકમ લીધા છે. એની સામે 2 ટમેટા, 2 ડુંગળી, કાજુ, આદુ, મરચાં, લસણની પેસ્ટ એ બધું ઉમેરી અને સરસ મજાનું આપણે ટેસ્ટી એવું શાક બનાવીશું. અને કુલચા બનાવવા માટે આપણે મેંદાનો લોટ, દૂધ, દહીં, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, મીઠું એ બધું ઉમેરી અને આપણે સરસ મજાના કુલચા બનાવીશું. તો મિત્રો, આ આપણે ઘરે જ વસ્તુ બનાવીએ તો આપણે બહાર ક્યારેય જમવા જવાનું ઈચ્છા નહીં થાય. તો મિત્રો, આપણે ઘરે જ આવી રીતે સરસ મજાની ટેસ્ટી રેસીપી બનાવી અને આપણે મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે સૌપ્રથમ કુલચા બનાવવા માટે આપણે લોટ બાંધી લઈએ. એમાં આપણે દહીં અને દૂધનો ઉપયોગ કરવાના છે. સૌપ્રથમ આપણે દહીં લેશું. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે કુલચા બનાવજો. એકદમ સરસ પોચા રૂ જેવા બનશે. અહીં આપણે 2 ચમચી દહીં લીધું. હવે આપણે લેશું દૂધ. તો કુલચા બનાવવા માટે અહીં આપણે દૂધ લીધું છે. દૂધને આપણે હલકું હલકું ગરમ એવું આપણે કરવાનું છે. સૌપ્રથમ આપણે દૂધને ગરમ કરીશું. વધારે આપણે ગરમ કરવાનું નથી. જો તમારું દૂધ બારે જ હોય તો આપણે ગરમ કરવાની પણ જરૂર નથી રહેતી. દૂધને આપણે હલકું હલકું ગરમ કરી લીધું છે. હવે આપણે એક બાઉલમાં એ જ બાઉલમાં આપણે કાઢી લઈશું. હવે આપણે દૂધ ગરમ કરેલું છે એમાં આપણે ખાંડ મિક્સ કરીશું. તમે ખાંડનો પાવડર નાખો તો પણ ચાલે. અહીં આપણે ખાંડ પીસેલી નાખેલી છે. હવે એને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે ખાંડ હોય તો ખાંડને પણ આપણે ઓગાળવી.
અહીંયા આપણી ખાંડ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. એને પણ આપણે સાઈડમાં રાખીશું. સૌપ્રથમ આપણે લોટને બાંધી લઈશું. સૌપ્રથમ આપણે લેશું મેંદાનો લોટ. અહીં આપણે 1 કપ ભરી અને મેંદાનો લોટ લીધો છે. હવે એમાં નાખીશું આપણે થોડુંક એવું મીઠું ટેસ્ટ પ્રમાણે. એમાં નાખીશું આપણે બેકિંગ પાવડર. અડધી ચમચી બેકિંગ પાવડર ઉમેરીશું. 5 ચમચી બેકિંગ સોડા નાખીશું. એમાં નાખીશું આપણે તેલ. હવે એમાં આપણે જે દૂધ ખાંડ મિક્સ કરેલી હતી એ દૂધ આપણે થોડું થોડું ઉમેરતા જશું. હવે આપણે લીધું છે દહીં. 2 ચમચી આપણે દહીં નાખીશું. હવે લોટને આપણે સરસ રીતે બાંધી લેશું. મિત્રો, કુલચા બનાવવા ખૂબ જ સરળ અને સહેલી રીત છે. તો આપણે ઘરે જ પણ નાની દીકરીઓ હોય તો તે બનાવી અને એકદમ સરસ રીતે પોચા રૂ જેવા બનાવી શકે છે. હવે જે આપણે દૂધ બચેલું હતું એ એમાં ઉમેરી દેશું. હવે આપણે ઉપર નાખીશું થોડુંક એવું તેલ. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે એકદમ આપણે સરસ રીતે મસળી લેશું. હવે આપણે આને ડોને ઢાંકણ ઢાંકી અને માથે રાખીશું. હવે આપણો કુલચાનો લોટ તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં આપણે કેપ્સિકમનું ટેસ્ટી એવું શાક બનાવી લઈએ. શાક બનાવવા માટે આપણે એમાં કાજુનો ઉપયોગ કરવાના છીએ. અહીંયા આપણે
10 થી 12 નંગ કાજુ લીધા છે. કાજુને આપણે એકદમ સરસ રીતે ફાઇન પીસી લેશું. ચાલુ બંધ કરી અને આપણે કાજુને પીસી લીધા છે. હવે આપણે જે વાટકીમાં કાજુ હતા એ જ વાટકીમાં આપણે એને ભરી લેશું. હવે આપણે ટમેટાની પ્યુરી બનાવીશું. અહીં આપણે 2 નંગ ટમેટા લીધા. ટમેટાને આપણે પીસી લેશું. ટમેટાને આપણે પીસી લીધા. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, તમે કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે પ્યુરીને એક બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે આદુ, મરચાં, લસણ અને ડુંગળી એને આપણે ચોપ કરીને લીધેલા છે. સૌપ્રથમ કેપ્સિકમને આપણે મોટા મોટા ટુકડામાં કટ કરી લઈએ.
કેપ્સિકમને આપણે મોટા મોટા ટુકડાને કટ કરી લીધા છે. સૌપ્રથમ આપણે કેપ્સિકમને રોસ્ટ કરી લઈએ. ગેસ ઉપર એક આપણે પેન મૂકીશું. એમાં આપણે તેલ નાખીશું. કેપ્સિકમને આ રીતે રોસ્ટ કરવાથી તે ફીકા પણ લાગતા નથી શાકમાં અને ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, મારી ચેનલમાં ઘઉંના ખસ્તા બિસ્કિટની રેસીપી મૂકેલી છે. યુટ્યુબમાં સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો મિત્રો, તમે પણ જરૂરથી જોજો અને બનાવી અને બાળકોને જરૂરથી ખવડાવજો. મિત્રો, આપણે ખાંડવીની રેસીપી સરસ મૂકેલી છે. તો ખાંડવી પણ એકદમ સરસ અને સરળ રીતે આપણે મૂકેલી છે. તો તમે મારી ચેનલમાં જરૂરથી જોજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, જે લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ કેપ્સિકમના કટ કરેલા છે એ એમાં ઉમેરી દઈશું. આ રીતે આપણે કેપ્સિકમને રોસ્ટ કરી અને આપણે શાકમાં ઉમેરીશું તો આપણો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે આમાં બીજી કોઈ પણ વસ્તુ ઉમેરવાની નથી. મીઠું અને તીખાની ભૂકી. નાખીશું તીખાની ભૂકી. આ બંને વસ્તુ નાખશું એટલે એકદમ સરસ આપણા કેપ્સિકમનો ટેસ્ટ આવશે. કે શાકમાં પણ ફીકા નહીં લાગે. બે મિનિટ આપણે ઢાંકણને ઢાંકી દઈશું. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે કેપ્સિકમનું શાક બનાવજો. એકદમ સરસ, મસ્ત અને ટેસ્ટી એવું બનશે. હલકા હલકા સોફ્ટ થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લેશું.
હવે આપણા કેપ્સિકમને આપણે બહાર કાઢી લઈશું. હલકા હલકા આપણે રોસ્ટ થઈ ગયા છે. પછી આપણે શાકમાં ઉમેરીશું ત્યારે પણ કૂક થશે. હવે એ જ પેનમાં આપણે ફરી પાછું તેલ મૂકીશું. અહીં આપણે 3 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલને આપણે ગરમ થવા દેશું. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરું નાખીશું. એને આપણે સરસ એવું સોતળવા દેશું. રાઈ ને જીરું સોતળા જાય એટલે એમાં નાખીશું આપણે હિંગ. એમાં નાખીશું આપણે આદુ, લસણ અને મરચાંના ટુકડા. આદુ, મરચાં, લસણ કૂક થઈ જાય એટલે આપણે ઝીણી ચોપ કરેલી 2 ડુંગળી લીધી છે એ પણ એમાં ઉમેરી દેશું. અહીંયા આપણે ગ્રેવી નથી લેવાની, ડુંગળી પણ ચોપ કરીને લેવાની. હવે એમાં નાખીશું આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું, એટલે આપણી ડુંગળી ફટાફટ કૂક થઈ જાય. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ડુંગળીને આપણે સરસ રીતે કૂક થવા દેશું. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે કેપ્સિકમનું શાક બનાવજો. એકદમ સરસ, મસ્ત અને ટેસ્ટી એવું બને છે. હવે આપણે નાખીશું ટમેટાની પ્યુરી. એને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પકાવી લેશું.
તેલ છૂટું પડે ત્યાં સુધીમાં આપણે એમાં મસાલા તૈયાર કરી લઈએ. એમાં નાખીશું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર, થોડીક એવી હળદર, ધાણા જીરું પાવડર, એક મિનિટ આપણે ઢાંકણને ઢાંકી દઈએ એટલે તેલ ફટાફટ છૂટું પડે. હવે આપણું તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે 2 ચમચી કાજુ પીસેલા છે એ એમાં ઉમેરી દેશું. કાજુ નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે નાખીશું થોડું પાણી. આપણે કાજુ નાખેલા છે તે એકદમ કઠણ થશે એટલે આપણે પાણી નાખેલું હશે તો એકદમ સરસ રીતે કૂક થશે. ઢાંકણ ઢાંકી 2 મિનિટ એને પકાવી લેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ઢાંકણને ખોલીશું. એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં નાખીશું ગરમ મસાલો. હવે આપણે કેપ્સિકમ રોસ્ટ કરેલા છે દેશું. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે કેપ્સિકમનું શાક બનાવજો. એકદમ સરસ સુપર ટેસ્ટી એવું શાક બનશે. અહીંયા આપણે તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે અને આપણું શાક પણ એકદમ સરસ ટેસ્ટી એવું બન્યું છે. જુઓ, હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું.
ઢાંકણ ઢાંકી અને સાઈડમાં રાખીશું. હવે આપણે બનાવીશું કુલચા. કુલચા બનાવવા માટે અહીંયા આપણે લોટ બાંધી અને તૈયાર રાખેલો હતો. હવે તેલથી આપણે સરસ મજાનો એકદમ સરસ કૂણી લેશું. થોડુંક એવું આપણે તેલ લેશું. એકદમ સરસ આપણો લોટ તૈયાર થઈ ગયો છે. જુઓ, લોટને આપણે છરી વડે કટકા કરીશું. હવે આપણે કુલચા બનાવીશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને વણી લેશું. કુલચા મિત્રો હંમેશા થોડા જાડા હોય છે. હવે ઉપર આપણે તેલ અથવા ઘી લગાડીશું. હવે ઉપર આપણે કાળા તલ નાખીશું. એની ઉપર આપણે ધાણા ભાજી નાખીશું. ફરી પાછું આપણે વણી લેશું. આપણા કુલચા એકદમ સરસ મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું.
એમાં નાખીશું આપણે ઘી અથવા તેલ, બટર કોઈ પણ તમે નાખી શકો. અહીં આપણે ઘી નાખીશું. આપણો તવો ગરમ થઈ જાય એટલે આપણે જે ધાણા ભાજી અને તલ નાખેલા છે એ વસ્તુ આપણે ઉપર રાખીશું અને નીચેનો ભાગ આપણે તવામાં નાખીશું. આ ભાગ આપણે તવામાં ઉમેરીશું. હવે આપણે થોડુંક એવું પાણી નાખીશું. ઢાંકણને આપણે ઢાંકી દેશું. હવે આપણે એને પલટાવી લઈશું. તમે હાથની મદદથી પણ કુલચાને વણી શકો છો. આપણા કુલચા એકદમ સરસ પરફેક્ટ જો આપણા કુલચા મસ્ત અને તૈયાર થયા છે. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે કુલચા બનાવજો. આ કુલચા એકદમ સરસ મસ્ત અને પોચા રૂ જેવા બને છે. મિત્રો તમે આ રીતે ઘરે કુલચા બનાવશો તો આપણે બહાર ક્યારેય જમવા નહીં જઈએ. હવે આપણે ઉપર બટર અથવા ઘી કોઈ પણ તમે લગાડી શકો. એકદમ સરસ પોચા રૂ જેવા આપણા કુલચા બન્યા છે. જુઓ તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે કુલચા બનાવજો. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બનશે. એવી જ રીતે પેનમાં આપણે ઘી મૂકીશું. ઉપર તેલ અથવા ઘી લગાડીશું. કાળા તલ નાખીશું. ધાણા ભાજી નાખીશું અને આપણે એને વણી લેશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે કુલચાને એમાં ઉમેરીશું. ફરી પાછું આપણે પાણી નાખીશું. પાણી આપણે સાઈડમાં નાખવાનું છે. હવે આપણે ઢાંકણ ખોલી અને કુલચાને આપણે પલટાવી લેશું. મિત્રો તમે પણ જરૂરથી બનાવજો. આપણા કુલચા એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા છે. જો હવે આપણે કુલચાને બહાર કાઢીશું. એવી જ રીતે આપણે થોડું ઘી નાખીશું અને આપણે આ કુલચાને પણ એમાં ઉમેરી દઈશું. હવે આપણે ફરી પાછી એ જ પ્રોસેસ કરીશું. ત્રણ ચમચી જેટલું પાણી નાખીશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, ક્યાં શેરથી છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. પાણી નાખવાથી આપણા કુલચા એકદમ સરસ ફૂલી અને દડા જેવા થાય છે. પાણી
આપણે કુલચા ઉપર નથી નાખવાનું, સાઈડમાં નાખવાનું છે. કુલચાનો લોટ બાંધી અને આપણે 20 મિનિટ સુધી ઢાંકીને રાખીશું, એટલે આપણા કુલચા એકદમ સરસ પોચા રૂ જેવા બને છે. તો મિત્રો, એકવાર તમે જરૂરથી આ રીતે કુલચા બનાવજો, તમે બારે ક્યારેય કુલચા લેવા નહીં જાઓ. આપણા કુલચા એકદમ સરસ મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે ઘી લગાડી દઈશું. બટરમાં પણ તમે લગાડી શકો. હવે આપણે કેપ્સિકમનું શાક પણ સર્વ કરી લઈશું. તો મિત્રો, આજે મેં તમારી સાથે એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા કુલચા પોચા રૂ જેવા કુલચાની રેસીપી અને સરસ મજાનું નવી જ રીતે કેપ્સિકમનું શાક બનાવ્યું હતું. તો મિત્રો, આજની મારી રેસીપી ખૂબ જ સરસ મસ્ત અને ટેસ્ટી છે. તો કુલચા પણ એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા છે. મિત્રો જુઓ, ખાવામાં પણ એટલા જ પોચા રૂ જેવા મિત્રો બન્યા છે. તો મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે મારી રેસીપી બનાવજો. તો મિત્રો, આજની મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે. તો મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શહેર કયું છે, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો, એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.